ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મસાલા પાકનું વાવેતર વધારે કરવામાં આવતું હોય છે. મહેસાણા જિલ્લામાં પણ અજમો, વરિયાળી, સવા જેવા પાકનું વાવેતર કરાતું હોય છે. આજે આપણે કૃષિ નિષ્ણાંત પાસેથી જાણીશું કે અજમાનું વાવેતર કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ અને તેને વાવેતર કરવાનો યોગ્ય સમય કયો છે. જાણીએ. મારું નામ બારડ રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાંત તરીકેની ફરજ વાવેતર એમાં ઉત્પાદનના વધારા માટે શું કરી શકાય? હવે આપણે જે મસાલા પાકોમાં અજમા અને સુવા દાણા બંનેની વાત કરીએ તો અજમો અને સુવા બંને આપણે બિનપિયત પાક તરીકે લેતા હોઈએ છીએ. તો અજમાનો આપણે જો વાવેતરનો સમય ધ્યાનમાં રાખીને વાવણી કરીએ તો એ આપણે પાછળથી ચોમાસાના જે રોગ જીવાતના પ્રશ્નો હોય એને સારી રીતે અટકાવીને ઉત્પાદન આપણે સારું નફાકારક રીતે લઈ શકતા હોય છે. હવે વાવેતરનો સમય આપણે જોવા જઈએ તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી પ્રથમ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આપણે અજમાની વાવણી કરી દેવી જોઈએ. અને એમાં પણ તમારે જો 1.5 થી 2 સેન્ટીમીટર ઊંડું અને 30 થી 45 સેન્ટીમીટરના અંતરે તમે વાવણી કરો તો એ તમારે નફાકારક રીતે લઈ શકાય છે. એમાં આપણે બિયારણનો દર જોવા જઈએ તો 2 થી 2.5 કિલો પ્રતિ હેક્ટરે આપણે બિયારણ વાવણી કરવી જોઈએ. અને પૂંખીને વાવેતર કરવા બદલે આપણે પેરીને વાવેતર કરો તો પછી જે આંતરખડ અને નિંદામણના જે પ્રશ્નો આપણે રહેતા હોય એ ના રહે. કેમ કે તમે પેરીને વાવેતર કરો તો 2 થી મહિના દિવસનો પાક થાય એટલે 2 થી 3 વાર તમે આંતરખેડ લઈ શકો અને 2 થી 3 વાર નિંદામણ થઈ જાય. કેમ કે મસાલા પાકો એક એવા છે કે મસાલા પાકોમાં નિંદામણના પ્રશ્નને લીધે 40 થી 42% જેટલું નુકસાન થઈ શકતું હોય. તમે હાથથી 2 થી 3 વાર નિંદામણ કરો અને તો પણ જો પ્રશ્ન રહે છે તો આપણે પેન્ડીમિથિલિનની જે દવા આવે છે નિંદામણનાશક એનો તમારે 1 કિલો પ્રતિ હેક્ટરે તમે 500 લીટર પાણીમાં ઓગાળીને એનો છંટકાવ સારી રીતે આપણે કરી શકીએ છીએ. હવે આપણે અજમાના પાક માટે જાતો જોવા જઈએ તો ગુજરાત અજમો 2 નંબરની જાત છે. એ આપણે મહેસાણા જિલ્લા માટે સારામાં સારી અને સારું ઉત્પાદન આપતી જાત છે. ખાતરની આપણે વાત કરીએ તો પાયાના ખાતર તરીકે આપણે 20 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ આપવાની ભલામણ હોય છે. એટલે કે 27 કિલો યુરિયા અને 44 કિલો ડીએપી આપણે પાયાના ખાતર તરીકે અને બાકીનું જે 20 કિલો જેટલું નાઇટ્રોજન બાકી છે એ આપણે મહિના દિવસનો પાક તમારે 30 દિવસનો થાય ત્યારે તમે એકવાર નિંદામણ કરેલું હોય, જમીનમાં પૂરતો ભેજ હોય, ખાલા અને પુરવણી કરી લીધી હોય ત્યારે પછી તમારે 20 કિલોનો પાક થાય ત્યારે આપવું જોઈએ છે. અને આપણે ઓર્ગેનિક ખાતર તરીકે જોવા જઈએ તો 30 કિલો પ્રતિ હેક્ટરે આપણે છાણિયું ખાતર નાખવાની ભલામણ છે જેથી તમારી જમીન સારી રીતે ફળદ્રુપ થઈ શકે. પિયતની વાત કરીએ તો આમ તો અજમો છે બિનપિયત તરીકે લેવામાં આવતો પાક છે, પણ તમારે જ્યાં સુધી એને પાકનો સમય થાય તો 3 થી 4 પિયતની જરૂર પડતી હોય છે. એક તો વાવણી તમે કરી દો પછી પેલું પિયત છે હળવું આપવું જોઈએ અને બાકીના જે પિયત છે એ સાંજના સમયે આપવા જોઈએ જેથી જે પોગવારાના પ્રશ્નો હોય એ આપણે લાગે નહીં.